ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સો બધાને પહેલાં તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજની સવાર થઈ ગઈ. આજે છે સોમવારની સવાર. તો જો અત્યારે કેટલા વાગ્યા? 9:34 થયા ને. સવારના 9:30 થયા અને હું સ્ટોરે ગઈ હતી. સવારે 5:30 ઓપન કર્યો હતો અને અત્યારે ઘેર આવી ચા મૂકવા માટે. એટલે ચા ને એવું પીશું અને દીવાબત્તી કરીશ હું. તો જો આ ડીશ તો ધોયેલી જ છે આજે. તો હવે દીવાબત્તીને એવું કરીશું. આરતી ચાલુ કરીએ ગોગા મહારાજની. અને એક બાજુમાં ચા ઉકળી જાય. ધીમો ગેસ રાખી ચમક દીવો કરવાનો, પાછો ઉભરાઈ જાય ચોક. તો ચલો તાર દીવો કરવાની વસ્તુઓ લઈ લઈએ બધી. ઘી ગરમ કરીએ. દીવે તો તૈયાર જ છે અંદર બધી. તો ચલો દીવો કરીને તમને લોકોને દર્શન કરાવું. સો ગાઈસ, આપણે અહીંયા દીવો થઈ ગયો. અગરબત્તી કરી દીધી. જય શ્રી કૃષ્ણ, જય પ્રેમાનંદજી મહારાજ. અને આપણો ચા કેટલા પહોંચ્યો જોઈ લઈએ એકવાર. મસ્ત ઉકળ્યો. આજે તો અમારે 2 જણનો જ ચા બનાવ્યો. હજુ ધ્રુવ આજે ઘરે આવશે ન્યૂયોર્કથી. અને મારો અંકિતનો જ ચા બનાવ્યો. હજુ તો રવિ સૂઈ ગયા. અને નાસ્તામાં જો નાસ્તો તો ખાસો બધો જે કરવો હોય. બાકી આ બી છે, કાલે પેલું તળ્યું હતું ને એવું હતું. જો મસ્ત ચકરીએ. જો ગાઈસ, આપણે કાઢી દીધું. ચા કાઢ્યો. પછી આ ખાખરા મેથીના ઇન્ડિયાવાળા જે. અને આ પાપડ તર્યા રહ્યા. અને અહીંયા જોડે આરતી વાપરતા જઈએ ને ખાતા જઈએ. ગાઈસ, આપણે ચા નાસ્તો કરી લીધો. હવે મારા સ્ટોરે જવાનું હોય. જેમ કે અમારે ભૂરાલાલ આજે નહીં આવવાના, એટલે મારે કહેવા ત્યાં સુધી રહેવું પડશે. અને જો અત્યારે કેટલા વાગ્યા? 10 વાગવા. અને અહીંયા મેં અંકિતનો ચા કાઢી દીધો. અંકિતનો ચા નીચે લઈ જઈશ. અને આ ગઈકાલે કપડાં ધોયા હતા રવિવારે, તો ઢગલો કર્યો. આજે વાળીશું. જો ખાસા બધા અહીં કાઢીને મૂકી દીધો. હવે બેઠા બેઠા વાળીશું બપોરનું કામ પતાવીને. તો હેડો તને આવા નીચે જઈશું અંકિતનો ચા લઈને. પછી મળીએ તને 11, 11:30. સો ગાઈસ, હું 11:30 ઘરે આવી હતી અને અત્યારે 11:15 થયા. અને હવે રસોઈની તૈયારી કરીશું. તો જો મેં અહીંયા ટામેટાં કાઢ્યા. અંકિતનો અને રવિને જ ખાવાનું. આજે મારું સ્કીપ. ટામેટાં લઈ લીધા. ટામેટાનું શાક બનાવે અને રોટલી બનાવે. તો ચાલો તેને હવે તૈયારી કરીએ આગળની બધી. સો ગાઈસ, આપણે 12:30 વાગી જાય બપોરના. અને જો અહીંયા મેં રોટલી બનાવવાનું હવે ચાલુ કરીશું. બધું ગોઠવી દીધું કમ્પ્લીટ. લોટ બાંધી દીધો અને આપણું શાકે બની ગયું. જે બનાવ્યું સેવ અને ટામેટાનું શાક. જો અંકિતનો અને રવિને ખાવાનું ખાલી. તો ચલો તને તમારે ખાવું હોય તો આવ્યું ને મસ્ત કલર. હવે રોટલીને એવું બનાવીશું. તો પછી મળીએ તને હેડો. સો ગાઈસ, આપણે બપોરના 2 વાગી ગયા અને ખાવાનું ખાઈ લીધું બધાએ. મતલબ કે પેલા 2 જણે. અને મેં ઘરે આવીને 2 ઓને જ ખાધા હતા, એટલે મેં ખાધું નહોતું. અને જુઓ
2 ને 13 થઈ ગઈ હો. અને આપણે કામ પતી ગયું, વાસણ ને બધું કમ્પ્લીટ ક્લિનિંગ કરી નાખીએ. માપનો જ વાસણ તો બહુ નહીં. જો આપણે અહીંયા ગીત ચાલુ મસ્ત એવું રહેમત ગમન બુઆજીનું. રડતાને એવું ટેબ્લેટ લઈ જઈએ તો કન ગીતો વાપરીએ અને કપડો વાળીશું. અવતાન ઢગલો વાળી દઈએ, પછી આગળનું જોઈએ કંઈક કામ. સો ગાઈસ, અહીંયા આપણે સાંજ પડી જઈએ. સાંજના 6 વાગી ગયા અને આપણે કપડાં તો વાળ નાખ્યો, બધો કમ્પ્લીટ કરી નાખ્યું. આજે તો ફટાફટ વાળ નાખ્યો, જેમ કે કંટાળો આવે પછી ચોથી પડી રાખવાનો. અને જો આટલા ઓછા વાગ્યા, હજુ 6 બરાબર વાગ્યા નહીં, 5:56 થઈ ગયો અને બહાર તો અંધારું ગોટ થઈ ગયું. રાત પડી ગયો ને એવું લાગે. જો હા ને, શિયાળામાં તો આ બધું જલ્દી અંધારું થઈ જાય એટલે મજા નહીં આવતી. અને જો અત્યારે મેં આ કાઢીને રાખ્યું રાતની તૈયારી. જો કે અત્યારથી નહીં કરવાની, પણ અમે આ વખત હોલ વ્હીટનું લાયા ઓરિજિનલ. આમાં બનાવીશું પનીર રેપ રાત્રે. તો હમણાં અત્યારે તો જો ને 6 વાગ્યા ને, હવે 2 કલાક આરામ કરે ફૂલ. 6 થી 7 અને 7 થી 8, એટલે 8 વાગે હું રસોઈ બનાવવાની ચાલુ કરે તો 9 વાગ્યા સુધી તો બની જાય. જેમ કે અમારે બધો ખાવા 9 વાગે જ આવી. 9 વાગ્યામાં સ્ટોર બંધ થાય. અને સવારે વહેલા ઉઠી હતી 5 વાગતાની, તો આરામ તો જોવો જ બપોરે, કેમ કે આરામ નહોતો કર્યો. તો ચલો હવે 2 કલાક આરામ કરી લઉં, પછી મળીએ. પછી હમણાં મોડલ હું તૈયારી કરું બધી પનીર રેપને, એટલે તમારા લોકો જોડે શેર કરીશ કે મેં કઈ રીતનું કર્યું. તો હેડો તને હવે આરામ કરીશું. કોમ બોમ તો પતી જ પાછું. અને અત્યારે હાલમાં તો અમારા બેડમાં બધી વસ્તુ પડી હ, એટલે હવે તોકન અમે નહીં ઊંઘતા. અમે લોકો આ રૂમમાં ઊંઘીએ, અંકિતના રૂમમાં, અને અંકિત જે ધ્રુવના રૂમમાં. જો અહીંયા ઊંઘવાનું હાલ તો. અને એક બાજુ ટીવી ચાલુ આપણો. જો ચાલ તો હળતા ટીવી જોઈએ, ટાઈમ પાસ કરીએ, થોડો ફોન મંતરીએ, પછી મળીએ તને રાત્રે. સો ગાઈસ, હું રેડી થઈ ગઈ છું ઉઠીને. હવે એન્ટ્રી મારીશું સીધા રસોડામાં. તો ચાલો હતા હવે તૈયારી કરીશું રસોઈની. સો ગાઈસ, જો અમે તૈયારી કરી દીધી અને તમને હું બતાવું ના શું તૈયારી કરી. તો અહીંયા મેં મેરિનેટ કરીને સ્ટફિંગ તૈયાર કર્યું આખું. અને બીજું અહીંયા મેં હોમમેડ સોસ તૈયાર કર્યો. ચલો મસ્ત કલર ને. બાકી ગ્રીન ચટણી લીધી હ. અને જો આ એક તો મેં બનાવી દીધો છે ને મસ્ત. જો હવે આને કટિંગ કરીને જોઈશું. જો ગાઈસ છે ને મસ્ત ચીઝ બાર આવેલી. ટેન્ટેનેટ. હવે આને હમણાં કટિંગ કરીશું. બહુ મસ્ત શેકાઈ ગયો બધી બાજુથી, આર પાર ચારે બાજુમાંથી. જો છો ને બાકી હવે થઈ છે. હવે પેલા લોકોને કટિંગ કરીને આપી દઉં. સ્ટફિંગ જો ખાલી આમ બહાર આવ્યું ને મસ્ત એવું મજબૂત. જો ગાઈસ, અમે એક ડીશ રેડી કરી દીધી. હવે આ લોકોને આલીએ. કેવું બન્યું રવિ આજનું ખાવાનું? એક ડીશ તો પતી ગઈ ઓલરેડી. એક નંબર બન્યું. એ ચીઝ બહાર આવે ને લબાલબ, બહુ મજા આવે ખાવાની. સ્ટફિંગ મસ્ત બન્યું નહીં ભાઈ? મસ્ત મસ્ત હોય ને. ઓકે. સો ગાઈસ, આપણે 1:30 વાગી ગયો અને રાતનો બપોરનો નહીં. અને જમવાનું તો જમી લીધું ચાંદનું, એ 10 વાગ્યાનું.
અને કોમે 10:30 પતી ગયું હતું. આજ તો વહેલા પતાયું. યુઝ્યુઅલી તો 11, 11:30 જેવું થઈ જાય, જેમ કે અમારા ઇન્ડિયા ફોન એવું ચાલતું હોય એટલે આમથી અમારા ટોળા કરી જઈએ ને એવું બધું. અને આજે તો મજા આવી ખાવાની. આજે તો પનીર રેપ હતો અને આજે અલગ સ્ટાઇલથી બનાવ્યો તો મેં. એકદમ ચીઝીવાળું સ્ટફિંગ હતું બધું, કેમ કે અંદર 2 અલગ જાતની ચીઝ નાખી હતી. અને કેટલા વાગ્યા? 12:42 પૂણે થવા આવ્યો. અને જો કોમ તો ચાંદને પતી ગયું હતું. મસ્ત છે ને બાકી. અને ગાઈસ, આનું રિવ્યૂ હું તમને આ લઉં. એટલું મસ્ત યુઝ કરવા મને બહુ ગમે. એવું થાય હું ચાલે યુઝ કરું એવરીડે. બહુ સારું. હવે બીજું લાવવું પડશે આવું. બીજું એના માટે લાવવું પડશે. આર્યું આમાં ક્લીન ઓઇલ હોય અને સમટાઈમ આપણે તળેલું ઓઇલ હોય ને તો એનું મેં એક જ વખત તરવા માટે યુઝ કરું ને બીજી વખત કુકિંગમાં યુઝ કરી લઉં. તો એના માટે અલગ બાટલી લાવવી પડશે. બાકી તો ચલો અહીં આપણે વ્લોગનું એન્ડિંગ કરીશું. તો જય ભગવાન માતાજી, જય શ્રી કૃષ્ણ. કાલે સવારે ફરીથી દર્શન કરીશું. તો વ્લોગનું એન્ડિંગ અહીં આપણે કરીએ. મળીએ કાલના નવા વ્લોગમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને શુભ રાત્રિ.